હવે જો તમે 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કર્યું છે તો તમે શેમાં આગળ અભ્યાસ કરી શકો છો અને શેમાં આગળ વધી શકો છો? તો પહેલાં તો છે MBBS કરીને તમે MD કે MS કરી શકો છો, અથવા તો MBBS પછી સ્પેશિયલ ડિપ્લોમા પણ કરી શકો છો. BDS કરીને MDS કરી શકો છો. BAMS આયુર્વેદિક ડૉક્ટર પછી આગળ એમાં MD કરી શકો છો. BHMS કરી તમે હોમિયોપેથિક ડૉક્ટર બની શકો છો. BVSC એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ પણ કરી શકો છો. પેરામેડિકલ કોર્સીસ પણ છે જેમાં તમે આગળ ફ્યુચર બનાવી શકો છો. BSc નર્સિંગનો પણ રસ્તો ખુલ્લો છે. ડિપ્લોમા ઇન નર્સિંગ કરી તમે નર્સ બની શકો છો. BMLT એટલે કે બેચલર ઓફ મેડિકલ લેબ ટેકનોલોજી પણ કરી શકો છો. BSc અથવા તો તમે હોમ સાયન્સ પણ કરી શકો છો. તમે સાયન્ટિસ્ટ પણ બની શકો છો. BSc કરી શકો છો જેમાં બોટની, માઇક્રોબાયોલોજી, બાયોલોજી, ઝૂઓલોજી, બાયોકેમિસ્ટ્રી વગેરે જેવા કોર્સીસ તમે પસંદ કરી શકો છો. જેના પછી તમે MSc કરી MPhil અને પછી PhD પણ આગળ કરી શકો છો. બીજો ઓપ્શન છે જેમાં તમે MSc બાયોટેક કરીને MTech બાયોટેક કરી શકો છો. MLT એટલે કે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી કરી શકો છો. એટલે જો તમે સાયન્સ કર્યું છે તો આ બધી જ ફિલ્ડમાંથી કોઈ પણ એક ફિલ્ડમાં આગળ વધી શકો છો. તો આવા જ વધુ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.